તારીખ 24/2/2026 રોજ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે માનનીય મંત્રી શ્રી સંજયસિંહ મલ્ડા સાહેબના રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત લીધી। આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ રસ દાખવે તે હેતુથી એક અત્યાધુનિક લાઇબ્રેરીની માંગણી કરવામાં આવી। તળપદા સમાજમાં એક કોમ્યુનિટી હોલ બને તે બાબતે માંગણી કરાઈ તથા તળપદા સમાજના જરૂરિયાતમંદ દીકરા દીકરીઓના સમૂહ લગ્ન થાય તે બાબતે પણ રજૂઆત અપાઈ। માનનીય મંત્રી શ્રી સંજયસિંહ મલ્ડા સાહેબ દ્વારા આ ત્રણેય માંગણી સ્વીકારવામાં આવી। અત્યાધુનિક લાઇબ્રેરી તથા કોમ્યુનિટી હોલની જગ્યા સુધી ટૂંક સમયમાં ગ્રાન્ટ ફાળવવામાં આવશે। માનનીય મંત્રી શ્રી સંજયસિંહ મલ્ડા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ હર હંમેશ આપની સાથે છે। હવે આજ રોજ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ અને આગેવાનો અહીંયા મળ્યા। હવે આઝાદી કાળ બાદ સાહેબ જો સૌ પ્રથમ જો મંત્રી મળ્યા હોય ને તળપદા સમાજને જો વારે આવ્યા હોય તો એ મહુધા વિધાનસભાના રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રીજી સંજયસિંહ મલ્ડા સાહેબ છે કે જે આજ સુધી અગાઉના જે સમયમાં ફક્ત નેતાઓ આ સમાજનો ઉપયોગ કરી ગયા છે, સમાજની વોટ બેંક લઈને ફક્ત 5 વર્ષ ઊંઘી ગયા છે। પણ આ સાહેબે અમે આજે રજૂઆત આપી। અમારા જે 3 મુદ્દા હતા, એક સમાજના બાળકો અને શિક્ષણનો વ્યાપ વધે એના માટે હાઈટેક લાઇબ્રેરી તથા સમાજના કોઈ એક જગ્યાએ એકત્રિત થાય એના માટે કોમ્યુનિટી હોલ તથા જે પછાત વર્ગ છે, પછાત જે એમની મા બાપ વગરના દીકરા દીકરીઓ છે એમના સમૂહ બાબતે સાહેબે અમે રજૂઆત આપવાના 5 જ મિનિટમાં કહ્યું છે કે તમે જગ્યા નક્કી કરો, લાઇબ્રેરી માટે હોય, હોલ માટે હોય કે સમૂહ માટે હોય। એવું તમે કાલે કહેતો તો કાલે 1 મહિનામાં કહેતો 1 મહિનામાં કહેતો તો 1 મહિનામાં હું તમને ગ્રાન્ટ જોઈતી હોય સમૂહ કરું હું તૈયાર છું સાહેબ। આના માટે છત્રીની છાતી જોઈએ, એના માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારના રાજ્ય કક્ષા મંત્રી શ્રી સંજયસિંહ મલ્ડા સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવનાર સમયમાં સમાજ આવા મંત્રીઓને સપોર્ટ કરે અને સમાજનો વિકાસ થાય એમાં હું માનું છું। હવે તમારે બોલો મંત્રી સાહેબ।